નમસ્કાર મિત્રો, હાલ અમદાવાદ રોગચાળાનું ઘર બન્યું. જી હા મિત્રો, સમાચારમાં વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઉચક્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા અને લાંભા જેવા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે ઘરમાં તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ચાલુ માસના માત્ર 23 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં ડેન્ગ્યુના 147 કેસ, ઝાડા ઉલટીના 273, ટાઇફોઇડના 153, સાદા મેલેરિયાના 74, કમળાના 52, ઝેરી મેલેરિયાના 14 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. સતત વધી રહેલા આ આંકડાઓ પર આરોગ્ય વિભાગ અને સ્થાનિક રહીશોમાં ચિંતા વધારી દીધી છે. પ્રાણીજન્ય રોગચાળાએ ચાલુ માસમાં માત્ર 23 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રોગચાળાની ગંભીરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.